સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને દર્શક મિત્રો, હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત છે પ્રાર્થનાબેન. નમસ્કાર પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે જે પ્રશ્નો મળ્યા છે એની સાથે સાથે જે કાર્યક્રમમાં અવારનવાર આપણને જે આયુર્વેદની જે ઉત્તમ શ્રેષ્ઠ ઔષધો છે, જડીબુટ્ટી વનસ્પતિઓની છે, એની વાત થતી હોય છે, ત્યારે આજે ખૂબ જ એના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે પ્રશ્નો પણ છે અને એ જે ઔષધિ છે જડીબુટ્ટી વનસ્પતિ એની પણ આપણે વાત કરીશું. તો દર્શક મિત્રો, આપ સમજી ગયા કે આપણે જે સવાલ છે કે એવી ચમત્કારી જડીબુટ્ટી જેના જટામાસી આપણે કહેતા હોય છે ને, અમારા કાર્યક્રમમાં પ્રાર્થનાબેને ઘણીવાર એના ઉપયોગની પણ વાત કરી છે અને એની ઔષધિ તરીકે કેટલું અક્ષીર છે એની પણ વાત કરી છે. તો દર્શક મિત્રો, જટામાસી એ વાળના રોગો માટે ખૂબ જ અક્ષીર છે અને જે વાળનો ગ્રોથ કરે છે, ઝડપી કરે છે, પ્લસ કે જે સફેદ વાળમાંથી બ્લેક હેર કરવા હોય છે લોકોને, એની માટે ઉપયોગ છે. દર્શક મિત્રો, આ જડીબુટ્ટીનો જે પાવડર, એનો તેલ, એને કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે બનાવવું, ઘરે પણ આપ કઈ રીતે બનાવી શકો, એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કાર્યક્રમમાં. અને જે આ જડીબુટ્ટી છે એ વાળના રોગો ઉપરાંત પણ કયા કયા રોગોમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે એની પણ વાત કરીશું પ્રાર્થનાબેન સાથે, અને આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન પણ કરીશું. પ્રાર્થનાબેન, એક એવી જડીબુટ્ટી કે જે આજની એક ખાસ સમસ્યા, જે હેરને લઈને સમસ્યા છે ને, લોકોના આપણા સવાલ વધુ હોય છે, તો સૌથી પહેલાં આ જડીબુટ્ટી જટામાસી, એનો આપણે એક પરિચય લઈએ. જટામાસી બે શબ્દ સમૂહથી બનેલો છે, જટા અને માસી. જટા એટલે ખબર તો પડી જ ગઈ, વાળ માટે. એનું એક નામ બાલછડ પણ છે જટામાસીનું. એના છોડ થાય છે ખૂબ જ ઊંચાઈ પર, હિમાલય પર 12,000 થી 17,000 ફીટ ઊંચાઈ પર જટામાસીના 2 ફૂટ ઊંચા એવા છોડવા થાય છે. નેપાળ અને સિક્કિમમાં પણ જોવા મળે છે જટામાસી. અને એવું આયુર્વેદમાં કહ્યું છે કે શીતળ સ્થળે શું જાય તે, ઠંડા પ્રદેશની આ અદ્ભુત દુર્લભ જડીબુટ્ટી એવું કહેવાય છે. ખૂબ જ ઉપયોગી છે. એના જે મૂળ છે એ જટા જેવા લાગે છે, એટલે એનું એક નામ તપસ્વીની એવું પણ કહેવાય છે કે જે ઋષિ મુનિઓ તપ કરતા હોય, લાંબી જટા વધી ગઈ હોય અને મૂળના જે સૂતળી જેવા હોય ને, એવી રીતે એના મૂળ હોય છે જટામાસીના, એટલે એને એવી રીતે એનું એક નામ તપસ્વીની પણ કહેવાય છે. ખૂબ જ એની સુગંધીદાર જટામાસીના મૂળ સુગંધીદાર હોય છે, એટલે એનું એક નામ નલદા, નલમ ગંધમ દદાતી ઇતિ નલદા, જે સરસ મજાની એની એરોમા હોય છે, સરસ એની ફ્લેવર, સુગંધ સરસ આવતી હોય છે, નલદા એવું પણ એક નામ છે. આયુર્વેદમાં 3 પ્રકારની માસી છે. જેમ આપણે માસીમામાં હોય ને, એમ આયુર્વેદમાં 3 પ્રકારની માસીનું વર્ણન છે. આકાશ માસી, ગંધ માસી, જટામાસી. 3 દ્રવ્યો અલગ અલગ છે. આજે આપણે વાત કરીશું જટામાસી. અશોકભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે વાળના રોગો માટે ખૂબ ઉપયોગી છે. વાળના રોગો માટે ઉપયોગી તો છે જ, અને એટલે એનું નામ જટાને વધારે છે. જટા એટલે વાળના જેટલા રોગો હોય ને, એ દરેક સમસ્યામાં એ ખૂબ જ ઉપયોગી છે. પણ સાથે સાથે મનોદોષજ્ઞ માનસિક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. આજકાલ મનના રોગો ખૂબ જ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. કાબુ બહાર માનસિક રોગો, એમાંય ડિપ્રેશન હોય, હતાશા, અનિદ્રા હોય, ક્રોધ, ગુસ્સો આવો, ચીડચીડાપન, સાથે સાથે અપસ્માર, વાય, હિસ્ટેરિયા, આંચકી અને ખેંચ આવી, જેટલા મનના રોગો છે ને, એ બધા રોગોમાં અને વાળના રોગોમાં જટામાસી ત્રિદોષજ્ઞ કહ્યું છે, એટલે ઘણા બધા રોગોને મટાડે છે. પણ આયુર્વેદમાં જે વર્ણન કર્યું છે જટામાસી કે જે નલદા તપસ્વીની, આ જે જટામાસી છે એનો યુક્તિપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે ને તો ઘણા બધા રોગોને મટાડે છે. સંજ્ઞા સ્થાપન દ્રવ્યમાં જટામાસી
મોખરાનું દ્રવ્ય કહેવાય, મોખરાની વનસ્પતિ કહેવાય. આપણે એક માલકાંગડીના એપિસોડમાં વાત કરી હતી કે મેધ્યા અને પ્રજ્ઞા પુષ્ટિ કરી મતા માલકાંગડી. ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન બધી દવાઓ મગજ માટે સારી છે તો કઈ દવા લેવી, પણ દરેકનો અલગ અલગ પ્રભાવ હોય છે. માલકાંગણી છે, મેધ્યા પણ છે અને પ્રજ્ઞા નામની બુદ્ધિને વધારે છે. જ્યારે જટામાનસી છે ને એ સંજ્ઞા સ્થાપન દ્રવ્ય, સંજ્ઞા જ્ઞાનમ સ્થાપ્યતિ ઇતિ સંજ્ઞા સ્થાપન, જે હોશ લાવે છે, બેહોશીને દૂર કરે. જે લોકો વારંવાર બેભાન થઈ જતા હોય, વાય, મૂર્છા, અપસ્માર એવા જે રોગ છે ને એમાં જટામાનસી વપરાય છે. અને સંજ્ઞા સ્થાપન જેટલા દ્રવ્ય છે ચેતનાને સ્થિર કરે છે, ચેતનાને જાગૃત કરે છે, ચેતનવંતુ શરીરને બનાવે છે. શરીર અને મનનો એક ખૂબ જ ગાઢ અને પ્રભાવી સંબંધ રહેલો હોય છે. એવું કહેવાય છે ને કે મન હોય તો જ માળવે જવાય. શરીરને ભલે ગમે ત્યાં ચાલે પણ આપણું મન હોવું જોઈએ. આપણું મન હોય ને તો જ માળવે જવાતું હોય છે. મનનો છે ને આપણા આવડા મોટા શરીર ઉપર સૂક્ષ્મ એવા મનનો ગજબનો કાબુ રહેલો હોય છે. મનને કંટ્રોલ કરવાનું, વિચારોને લગામ આપવાનું, મનને લગામ આપવાનું કામ જટામાનસી કરે છે. અને એટલા માટે ઘણા બધા રોગોમાં, શારીરિક રોગ હોય કે માનસિક રોગ હોય, યુક્તિપૂર્વક વપરાયેલી જટામાનસી કેટલાય રોગોને મટાડે છે. બિલકુલ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે સ્ટ્રેસ છે, ક્રોધ છે કે ઊંઘ ના આવી, એવા ઘણા બધા દર્શક મિત્રોના સવાલ છે. ત્યારે ધીઝ આર ઓલ થિંગ કન્સર્ન ટુ હેરફોલ. આ બધી સમસ્યાઓ વાળને જે હેરફોલ થવાની સમસ્યાને સર્જન કરતી હોય છે. ત્યારે અને એની માટે આજે સવાલને આપણે ટૉપિક પણ લીધો છે. દર્શક મિત્રો, પ્રાર્થનાબેન, આપણી પાસે જ જાણવું છે કે જટામાનસીમાં એવા કયા ગુણધર્મો છે અને વાળના રોગો ઉપરાંત પણ બીજા કયા રોગોમાં ઉપયોગી છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો? ઢગલાબંધ રોગોમાં મેં જટામાનસી વાપરી છે. મારા પરમ પૂજ્ય પિતાજી શ્રી વૈદ્યરાજ રમેશભાઈ ભટ્ટ એ પણ ખૂબ જ ઉપયોગ કરતા હતા. મારા મોટા ભાઈ ડૉક્ટર ભરતરામ ભટ્ટ એ પણ જટામાનસીનો ઉપયોગ કરતા હતા. મારો નાનો ભાઈ ડૉક્ટર દેવદત્તભાઈ ભટ્ટ એ પણ ખૂબ જ જટામાનસીનો ઉપયોગ કરે છે. અને ડૉક્ટર હરિકૃષ્ણબેન ભટ્ટ એ પણ જટામાનસીનો ઉપયોગ કરે છે. ઘણા બધા રોગોમાં વપરાય છે. અને આપણે એના ગુણધર્મમાં કેવું હોય તો આયુર્વેદમાં એક જ સૂત્ર કહ્યું છે કે માસી તિક્ત કષાયશ્ચ મેધ્યા કાંતિ બલપ્રદા. મેધ્યા પણ છે, કાંતિ આપે છે, બળપ્રદા બળ પણ આપે છે, તિક્ત રસયુક્ત છે, થોડી કડવી છે, થોડી મધુર છે, અને યુક્તિપૂર્વક લેવામાં આવે તો મગજને પુષ્ટિ પણ આપે છે. જે મગજને પોષણ આપે છે ને એ જટામાનસીનું એક મહત્ત્વનો ગુણ રહેલો છે. એવું પણ કહેવાય છે કે જેટલા સંજ્ઞા નાશ, બેહોશી જેમાં થઈ જતા હોય, કે જેટલા લોકો પેશન્ટ બેહોશ થઈ જતા હોય, કે ખેંચ આવી, ઘણા પેશન્ટને આંચકી આવી જતી હોય. હમણાંનો જ એક સરસ દાખલો આપું તો હમણાં જ મારે એક નાનું બાળક આવે છે 10 વર્ષનું. એના મમ્મી પપ્પા મારી પાસે લઈને આવે છે કે એક જ દીકરો છે અને રોજની 10 થી 15 વખત ખેંચ આવે છે. ઘણી બધી દવા ચાલે જ છે. અઠવાડિયું થયું મારી પાસે આવે છે, મેં એમને અઠવાડિયાની દવા આપી. એમણે ફરીથી પાછા અઠવાડિયા પછી બીજી દવા લેવા આજે જ મારી પાસે આવ્યા સવારે કે બેન એમને ઘણું બધું સરસ છે, 25% જેટલો ફાયદો થઈ ગયો છે. કે રોજની 10-12 વખત ખેંચ આવતી હતી ને તો હવે એને ઓછી આવવા માંડી, 5-7 વખત જ ખેંચ આવે છે. એ છોકરો વારંવાર ખેંચાઈ જતો હતો, પ્રીમેચ્યોર ચાઇલ્ડ છે. એક વખત તાવમાં એને આંચકી આવી ગઈ ને પછી ઘડી આંચકી આવતી હતી. અઠવાડિયું થયું. આ દીકરાને પણ મેં જટામાનસી ઘન પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી મેમરી ટોનિક પાવડર છે ને એને એમાં જટામાનસીનું તત્વ નાખેલું છે. જટામાનસી ઘન છે ને એ મગજના રોગોને પુષ્ટિ પણ આપે છે. આંચકી, ખેંચ, વાય, હિસ્ટેરિયા, અપસ્માર, ઉન્માદ, પાગલપણાને અને ચિત્તભ્રમને, ચેતનાને સ્થિર કરે છે અને ચિત્તભ્રમને પણ દૂર કરે છે. દીકરાને તો જે અઠવાડિયામાં જ 25% ફાયદો થઈ ગયો. મને પણ ખૂબ જ આનંદ થઈ ગયો કે ના સરસ, ધીમે સરસ થઈ જશે. મેં વાત કરી કે આપણે 4-5 વર્ષ દવા લેવી પડશે. 10 વર્ષનો દીકરો છે ને સરસ થઈ જશે. બીજું જટામાનસીનું એક કાર્ય છે ત્રિદોષજ્ઞ. 3 દોષોને દૂર કરે છે. દીપન છે, પાચન છે, અનુલોમન છે. એટલે કે પાચન તંત્રજન્ય જેટલી બીમારી હોય ને, કે જે લોકોને ભૂખ ના લાગતી હોય, ખોરાક પચતો ના હોય, કબજિયાત રહેતી હોય, આફરો હોય, હોજરીનો સોજો હોય, સોજાને પણ મટાડે છે. ઇવન ગર્ભાશયના સોજાને પણ મટાડે છે. જટામાનસીનું દીપન, પાચન, અનુલોમન આવું પણ એનું એક કાર્ય છે. એનો સારો એવો પ્રભાવ પણ પડે છે.
હવે એક જે મહત્વની વાત કરવી છે કે મગજ અને મજ્જાતંતુ ઉપર જટા માનસીનો ખૂબ જ સારો એવો પ્રભાવ પડે છે. જે લોકોને ખૂબ જ માનસિક કામથી થાકી ગયા હોય એ લોકોને, અથવા તો ઘણા લોકોને માનસિક આઘાત લાગી ગયો હોય ને એ લોકોને ટેમ્પરરી ચિત્તભ્રમ થઈ જતું હોય છે. એક દાખલો આપું તો 3 મહિના પહેલાં મારી પાસે લુણાવાડાની એક દીકરી આવી હતી. 26 વર્ષની દીકરી હતી અને એને પહેલું જ બાળક આવ્યું છે, એક 9 મહિનાનું. ડિલિવરીને અઠવાડિયાની જ વાર હતી અને સ્ટીલ અંદર જ મરી ગયું, ગર્ભાશયમાં જ સ્ટીલ ડેથ થઈ ગયું બાળકને, યુટ્રસમાં જ મરી ગયું. ડિલિવરી આવવાને થોડોક જ સમય હતો. દીકરીને વાત કરી કે હવે એનો ફરતું બાળક નથી, એનામાં લાઈફ નથી રહી, છોકરું અંદર જ મરી ગયું છે. એટલે પછી દીકરીને ચિત્તભ્રમ થઈ ગયું. ઘણા વખતે જ્યારે બાળક રહેતું હોય, લગ્ન 18 વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું, 4-5 વર્ષ પછી જ્યારે એને સંતાનનો જન્મ થવાનો હતો, ઘણી બધી તૈયારી કરી રાખી હોય, દરેકને દુઃખ તો થવાનું જ છે. પણ જે લોકો સેન્સેટિવ હોય, જે લોકોનામાં સંવેદના વધારે હોય ને એ લોકોને આવું ચિત્તભ્રમ થઈ જાય છે. એના મમ્મી, પપ્પા અને એના હસબન્ડ મારી પાસે દીકરીને લઈને આવ્યા કે ત્યાં બેન 3 મહિનાથી અમે દવા કરીએ છીએ, કોઈ ફાયદો નથી થતો. કોઈએ નામ આપ્યું કે ડૉક્ટર પ્રાર્થના મહેતા પાસે લઈ જાઓ, સરસ થઈ જશે. 2 મહિનાની દવા આપી દીકરીને અને મહિનાની જ દવામાં એને 80% ફરક પડી ગયો. કે જે લોકોને આવી રીતે ચિત્તભ્રમ થઈ જતો હોય ને, ચિત્તભ્રમમાં જટા માનસી ખૂબ જ સારું કામ કરે છે. ઘણી બધી દવા કરી હતી. એમણે મને વાત કરી કે બેન તમે કઈ દવા આપી? મેં 3 મહિનાનો કોર્સ તો કરાવડાવ્યો. દીકરી નોકરી પર પણ ચાલુ થઈ ગઈ. પેલા નોકરી પણ નહોતી કરવા જતી. દીકરીને મનમાં કંઈ ખબર જ ના, બેસી રહે સૂનમૂન, જડત્વથી બેસી રહેતી હતી સૂનમૂન. તો જ્યારે આવા પેશન્ટ હોય ને કે જેનું ચિત્ત ચગડોળે ચડી જાય અને સતત એને એના બાળકના વિચારો આવતા હતા. પાછું એને 9મા મહિને દીકરો જ્યારે મરેલો આવ્યો ને ત્યારે એ જોઈને એને ચગડોળે ચિત્ત ચડી ગયું અને પછી એનું ગાંડા જે ઉન્માદ કહેવાય, આયુર્વેદમાં એને ઉન્માદ કહે છે, ટેમ્પરરી ઉન્માદ હોય છે, પેશન્ટને સરસ થઈ જતું હોય છે. અને આવા જે રોગીઓ હોય ને એમાં હું જટા માનસી વાપરું છું અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું. 3 મહિનામાં તો દીકરી નોકરી ધંધે પણ ચાલુ થઈ ગઈ, નોકરી પણ કરવા માંડી. એનું મગજ હવે કામ કરે છે. કોન્સ્ટન્ટ એને મગજમાં વિચારો આવતા હતા. જટા માનસીનું મહત્વનું કામ વિચારો પર કંટ્રોલ કરે છે. વિચારો દરેકને આવતા જ હોય, નાના મોટા દરેકને, પણ વિચારોને લગામ આપવાનું કામ છે ને જટા માનસી કરે છે. ઘણા બધા વિચારો, નેગેટિવ થોટ્સને અશોકભાઈ જટા માનસી જ દૂર કરે છે. ઘણી બધી એવી ઔષધિઓ આયુર્વેદમાં છે, પણ જટા માનસીનું કામ છે એ નેગેટિવ થોટ્સને દૂર કરે છે. પરિણામે ડિપ્રેશનમાં પણ ઉપયોગી છે. ઘણા લોકોને ક્રોધ આવી જતો હોય, ગુસ્સો આવી જતો હોય, કઈ વસ્તુ ફેંકતા હોય, એ લોકોમાં પણ જટા માનસી છે એ મનને શાંત કરે છે, રિલેક્સ કરી દે છે. એનો જે લેવાનો સમય હોય છે એ પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ. પેશન્ટને ઊંઘ ના આવતી હોય, ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે અનિદ્રાના રોગીઓ માટે પણ જટા માનસી ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા પેશન્ટ એવા છે કે ઘણાને ઊંઘ નથી આવતી. જે લોકોને ઊંઘ ના આવતી હોય ને તો એ લોકોએ જટા માનસી ચૂર્ણ, અશ્વગંધા ચૂર્ણ, શતાવરી ચૂર્ણ સાથે મિશ્રણ કરીને લેવામાં આવે અને પાછું ગંઠોડાવાળા દૂધની સાથે રાત્રે સૂતી વખતે લેવામાં આવે ને તો ગાઢ અને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. જટા માનસીને બ્રાહ્મી ચૂર્ણ સાથે પણ આપી શકાય. જટા માનસી એકલી લેવા કરતાં એનું કોમ્બિનેશન કરીને અશોકભાઈ લેવામાં આવે ને તો ખૂબ જ એનું સરસ રિઝલ્ટ મળતું હોય છે. એક સરસ દાખલો આપું તો મારે એક પેશન્ટ છે, અમેરિકાના છે અને એ પોતે નેચરોપથીમાં જ માને છે. એમને પોતાની ત્યાં સ્કૂલ અને કોલેજ છે, તો એ આયુર્વેદના ખૂબ જ ચાહક છે. તો એમને આવો પ્રોબ્લેમ હતો, તો ઊંઘ પણ નહોતી આવતી અને હાઈ બીપી આવ્યું, એક પણ રોગ નહોતો. તો મારી પાસે અહીંયા ડિસેમ્બરમાં આવ્યા, 3 વર્ષ પહેલાંની વાત છે, કે બેન મારે હાઈ બીપી આવ્યું છે તરતનું, પણ મારે કોઈ એલોપેથી દવા નથી લેવી ને મેં હજી કોઈ દવા ચાલુ નથી કરી. એટલે એમને મેં તપાસ્યા, ચેક કરાવડાવ્યું અને એ 3 મહિના રોકાયા ઇન્ડિયામાં. એમને
એમને દવા આપી, એમાં જટામાનસી પણ આપ્યું, અશ્વગંધા પણ આપ્યું. ઘણી બધી એવી દવાઓ છે પ્રાર્થના ક્લિનિકમાં, મુક્તા પ્રભાવટી છે કે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને વધવા પણ ના દે, તો એ દવા પણ આપી. 3 મહિના રોકાયા, અમે 3 મહિના રેકોર્ડ કર્યું. તેમનું જે બ્લડ પ્રેશર હાઈ હતું ને એકદમ નોર્મલ થઈ ગયું. આજની તારીખ સુધી પણ એ જટામાનસીનું સત્વ અને પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી પ્રાયોસી મુક્તા પ્રભાવટી છે કે જે હાઈ બીપીને કંટ્રોલ કરે છે, વિચારવાયુને કંટ્રોલ કરે છે અને સારી સરસ મજાની ગાઢ ઘસઘસાટ મીઠી ઊંઘ લાવી. ઊંઘના પણ પ્રકાર હોય ને કે ઘસઘસાટ ઊંઘ આવીને નથી આપણે કહેતા કે આજે મને સરસ મજાની મીઠી ઊંઘ આવી. એ મીઠી ઊંઘ લાવવામાં જટામાનસી મદદરૂપ છે. પ્રાર્થના ક્લિનિકમાં તો અદ્ભુત જડીબુટ્ટી છે કે જેમાં જટામાનસીથી બનાવેલી હોય. એ પેશન્ટને એકદમ સરસ થઈ ગયું ને હજી પણ એ પ્રાર્થના ક્લિનિકમાંથી હવે ધીમે ધીમે મેં એનો ડોઝ ઓછો કરી દીધો. થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરાવડાવી, થોડી ખાવામાં પરેજી આપી, બ્રેડ છે, મેંદો છે બંધ કરાવડાયું, ટેબલ સોલ્ટ લેવાનું બંધ કરાવડાયું, રેગ્યુલર કસરત કરવાનું કહ્યું, એક્સરસાઇઝ, વોકિંગ, આ બધાથી એમનું બ્લડ પ્રેશર હજી પણ નોર્મલ છે. તો આયુર્વેદમાં આવી અદ્ભુત જડીબુટ્ટી છે કે જે આપણા બ્લડ પ્રેશરને પણ નોર્મલ કરે છે. બીજી મારે મહત્ત્વની એક વાત કરવી છે કે જે જટામાનસી જે અદ્ભુત રામબાણ ઔષધિ છે એની એક વિશેષતા એ છે અશોકભાઈ કે એ હાઈ બીપીમાં પણ આપી શકાય અને લો બીપીવાળાને પણ લઈ શકાય. એ બ્લડ પ્રેશરનું નિયમન કરે છે, ચેતાતંત્રનું નિયમન પણ કરે છે. પછી ઘણા એવા પેશન્ટ પણ હોય છે કે કોઈકને વારંવાર ફાળ પડી જતી હોય. મેનોપોઝમાં તો મેં પ્રેક્ટિકલી જોયું છે કે એટલી બધી બહેનો હોય છે કે એને તરત જ ફાળ પડી જાય. દીકરા દીકરી મોડા આવે ને તો એને ફાળ પડી જાય કે કેમ મોડા આવ્યા, શું થયું હશે, અજંપો હોય, ઉદાસીનતાને પણ જટામાનસી દૂર કરે છે અને એમાં પણ જટામાનસીનો ખૂબ સારો એવો રોલ છે. ડૉક્ટરને પૂછીને લેવાયેલી જટામાનસી ઢગલાબંધ રોગોને મટાડે છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ જ વિસ્તારથી વાત કરી અને જે જટામાનસી છે એ આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધ છે, એમાં કોઈ ડાઉટ નથી. તમે એના ઉપયોગની પણ વાત કરી, પરંતુ જટામાનસીનો જે ઉપયોગ છે એ કેટલી માત્રામાં કરવો, કોણે કરવો અને જો એનો અતિરેક થાય તો કયા પ્રકારના લોકોને વધારે નુકસાન કરે? ઔષધિની તરીકે જ લેવાની. દવા તો દવા જ છે. માત્રા શિષ્યાત, હંમેશા દવા માપ પ્રમાણે જ ખાવાની હોય છે. 1 થી 2 ગ્રામ ચૂર્ણ ડૉક્ટરને પૂછીને જ લેવાનું હોય છે. વિચારવાયું કે ઊંઘ માટે એમાં ઘણી બધી જટામાનસી એકલી લેવા કરતાં એનું સંમિશ્રણ કરીને આપવામાં આવે ને તો સારું રિઝલ્ટ મળે છે. પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી મેમરી ટોનિક પાવડર છે, એમાં મેં જટામાનસીનું ઘન સત્વ નાખેલું છે અને ઘણી બધી દવાઓ એમાં નાખી છે. વજ પણ પડે છે, બ્રાહ્મી પણ પડે છે, માલકાંગણી, શંખપુષ્પી, અશ્વગંધા, જેટલી મેદ્ય ઔષધિ છે ને એ બધી પ્રાયોસી મેમરી ટોનિક પાવડરમાં પડે છે. તો એ ઘી સાથે લેવાની હોય છે. અમુક દવા 1 થી 2 ગ્રામ માપમાં, પ્રાયોસી મેમરી ટોનિક પણ 1 ગ્રામ માપમાં અને હું ઘી સાથે આપું છું. જ્યારે મગજ માટેની દવા હોય છે ને એ ઘી સાથે લેવામાં આવે ને, કેમ કે ઘીનો એક ગુણધર્મ પણ છે કે ધી ધ્રુતિ સ્મૃતિને વધારે છે. તો બ્રાહ્મી ઘી સાથે, શંખપુષ્પી ઘી સાથે અથવા તો મહાકલ્યાણક ઘી સાથે, સારસ્વત ઘી સાથે હું જટામાનસી ચૂર્ણ અથવા તો પ્રાયોસી મેમરી ટોનિક પાવડર આપું છું તો ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળે છે. વધારે પડતું લેવામાં આવે ને તો ઉલટી, ઉબકા, ડાયરિયા, ક્યારેક કોઈને આફરો ચડી જવો, પેટમાં પચે નહીં એવું થઈ જતું હોય છે. માપ પ્રમાણે લેવામાં આવે, તમને રોગ હોય અને લેવામાં આવે તો કંઈ નુકસાન નથી અને બાહ્ય ઉપયોગમાં પણ એનું કોઈ નુકસાન નથી. અને તમે હંમેશા એક્સપર્ટને પૂછીને જ લેવું. મારી તો હંમેશાની રાય છે કે હું જ્ઞાન પીરસું છું કે જટામાનસી સારામાં સારી ઔષધિ છે, પણ તમે જે ગામમાં રહેતા હોય ને એ ગામના ડૉક્ટરને કે વૈદ્યને, હવે તો ઠેર ઠેર વૈદ્ય રાજો છે, આયુર્વેદિક ડૉક્ટરને પૂછીને જ લો અથવા તો પ્રાર્થના ક્લિનિકમાં હું તો છું જ, મને પૂછીને પણ આપ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ દવા છે ને વૈદ્યને પૂછ્યા વગર લેવી એ નુકસાનકારક છે. પૂછીને જ દવા લેવી જોઈએ, માપ પ્રમાણે લેવી જોઈએ, કોની સાથે લેવી, એકલી નથી લેવાતી, ઘી સાથે કે દૂધ સાથે એ રીતે લેવામાં આવે ને તો, અને પ્રકૃતિ પ્રમાણે રોગનું બળ જુઓ, પેશન્ટની પ્રકૃતિ જુઓ, રોગ કેટલા પ્રમાણમાં વધ્યું છે એ પણ જોવામાં આવે કે 10 વર્ષના બાળકને દવા આપો એનો ડોઝ ઓછો હોય, મોટી ઉંમરનાને આપો એનો ડોઝ ઓછો હોય, એ રીતે પ્રકૃતિ પ્રમાણે દવા લેવાની હોય છે.
પ્રથમ જે દર્શક મિત્રોના સવાલ છે કે એમાં ઘણા બધા સવાલ છે પણ એના ચર્ચા કરી કરીએ, પરંતુ જે સૌંદર્યની જે એક ઉપયોગમાં જે વાત છે કે સ્કિનના ડિસીઝમાં વાત છે, એટલે ખાસ ચર્ચા છે કે સ્કિનના ડિસીઝમાં જે સૌંદર્યને કન્સર્ન કરતું હોય છે, તો સ્કિન ડિસીઝમાં આનો ઉપયોગ કેવી રીતે છે? જટામાંસી છે ને એનો એક ગુણધર્મ વર્ણ્ય છે, એ રૂપને ખીલવે છે. બહેનોને તો બહુ જ મજા આવશે. સૌંદર્યની દ્રષ્ટિએ વાળને લાંબા પણ કરે છે, વાળ સૌંદર્ય પણ વધારે છે અને સ્કિનનું ત્વચા સૌંદર્ય પણ અકબંધ રાખે છે. પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી ફેસ પેક છે, એમાં પણ જટામાંસીનું ઘન પડે છે, એ ખીલના ડાઘાને દૂર કરે છે. ઇવન ચામડીના રોગોમાં પણ એનું લેપન કરવામાં આવે છે. માથામાં કોઈને ખંજવાળ આવતી હોય, ખોડો થઈ જતો હોય, વાળ વૃક્ષ બેજાન હોય, ડ્રાયનેસ થઈ ગયા હોય કે વાળની લંબાઈ ના વધતી હોય ને, તો એમાં જટામાંસીનું લેપન કરવામાં આવે છે. જટામાંસીનું તેલ સરસ બનતું હોય છે. મને એક કાયમ વાત યાદ આવે છે કે અમે લોકો નાના હતા અને મોસાળમાં જતા રહેતા હતા. એક સમય એવો પણ હતો કે રજાઓ પડે ત્યારે દીકરા દીકરીઓ મોસાળમાં જ જતા રહેતા હોય. એ વખતે મોબાઈલનો જમાનો નહોતો. મારા નાનીમાં જટામાંસીનું તેલ એ જમાનામાં બનાવતા હતા. મને હજી પણ એની સ્મેલ યાદ છે કે તલના તેલમાં મારા નાનીમાં જટામાંસી, મને એ વખતે હું જ્યારે 10મા ધોરણમાં ભણતી હતી ને ત્યારે મેં જટામાંસી મારા નાનીમાં ત્યાં મોસાળમાં જોઈ હતી. મારા પપ્પાજીના ત્યાં તો હતી જ, પણ મારા નાનીમાં જ્યારે ઘરે તેલ બનાવે ને તો જટામાંસીનું તેલ બનાવતા હતા. પછી એમને બધાને માથામાં લગાવી આપતા હતા. જટામાંસીનું તેલ છે એમાં સુગંધ પણ સરસ આવે છે અને વાળની કોઈ પણ સમસ્યા હોય ને કે ખરતા વાળ હોય, ખોડો હોય, અકાળે વાળ સફેદ થઈ જતા હોય ને, એમાં જટામાંસી ખૂબ જ ઉપયોગી છે. એક સમય એવો હતો કે 50 વર્ષો સુધી બહેનોના વાળ કાળા જ રહેતા હતા. એનું કારણ એક એ પણ હોઈ શકે કે ઘરે આવા સરસ તેલ બનાવવામાં આવતા હતા જેમાં જટામાંસીનો ઉપયોગ કરતા હોય, દૂધી હોય, ગુલાબ હોય. એ લોકો ઘરમાં એને ધૂપેલ કહેતા. ગામડામાં હજી પણ એમ કે ધૂપેલ પાડવાનું છે. મારા નાનીમાં ભાગીરથીબેન શુક્લ હંમેશા એમ કહેતા હતા રાજ સીતાપુરમાં કે આજે તો હું ધૂપેલ પાડું છું. પહેલેથી જ મને આવો રસ હતો, એટલે જ્યારે નાનીમાં બધું બનાવે ને ત્યારે જોડે જ બેસી જતા હોય અને પછી જેમ નાના છોકરાઓ કેમ માથું ખાય એમ અમે નાનીમાને પૂછ કરતા હોય કે મોટી બા આમાં શું પડે, આ કેમ નાખો છો. મોટી બા અમને બધી રજની માહિતી શીખવતા હતા. તો એ સમયે મને મારા મોટી બાએ કહ્યું હતું, અમે નાનીમાને મોટી બા કહીએ છીએ, એ સમયે મને કહેલું કે જટામાંસી છે ને એ તારા વાળ બેટા સરસ કરશે, લા હું તને નાખી દઉં. એમ ફોસલાવીને અમને તેલ નાખતા હતા. અને એ સમયનું મને યાદ છે કે જટામાંસી છે ને એ વાળના રોગોને દૂર કરે છે. અને આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં પણ વાળના કોઈ પણ રોગ હોય ને એમાં જટામાંસીના તેલનું વર્ણન કર્યું છે. પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારું જટામાંસીનું તેલ મળે છે. શિરોધારામાં પણ હું જટામાંસીનું તેલ વાપરું છું. જે લોકોને ખૂબ જ વિચાર આવતા હોય, ઊંઘ ના આવતી હોય, એ લોકોને જટામાંસીના તેલનું મસાજ કરવામાં આપું છું. પ્રાયસી સૌંદર્ય તેલ છે જે સુંદરતાને વધારે છે, ચામડીના પિમ્પલ્સના ડાઘાને કાઢે છે, એમાં પણ જટામાંસી પડે છે. બિલકુલ પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે ખૂબ જ ઉપયોગી એવી જડીબુટ્ટી વનસ્પતિની વાત થઈ છે, એમાં જટામાંસીની આજે વાત થઈ છે. દર્શક મિત્રોના આ સંદર્ભે ઘણા બધા પ્રશ્નો હતા. એમાં એના તેલની વાત હતી, પાવડરની વાત હતી, પરંતુ દર્શક મિત્રો જેમ પ્રાર્થનાબેને કહ્યું કે પ્રાર્થના ક્લિનિકમાં પણ ઔષધિઓ ઉપલબ્ધ છે, પરંતુ એનો ઉપયોગ જે છે એ કેટલી માત્રામાં કરવો, કેવી રીતે કરવો, કયા મિશ્રણ સાથે કરવો અને ઘરે ઘરતું ઉપયોગમાં જ્યારે કરવાનું હોય ત્યારે એક એક્સપર્ટની એડવાઇસ ખૂબ જ જરૂરી બનતી હોય છે. માટે જે આપણા એના જે પાવડરના ઉપયોગને લઈને વાત છે અથવા તો તેલને લઈને ઉપયોગની જે વાત હતી, એવા પ્રશ્નો હતા, એમાં આપ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનનો સીધો સંપર્ક કરી અને આપના જે પ્રશ્નો છે એનું સમાધાન આપ મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ